નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો ભાગ 6 નો ચેપ્ટર નંબર 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકોની વાત કરવાના છીએ. તો મિત્રો આ રીતનું સ્વ અધ્યયન પોથીના ભાગ 6 ના પાઠ 7 નું સંપૂર્ણ સોલ્યુશન છે. આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. તો શરૂ કરીએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો ભાગ 6 નો પાઠ નંબર 7. પ્રશ્ન પહેલો, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તો પહેલું, નાલંદા વિદ્યાપીઠ હાલના કયા રાજ્યમાં આવેલી છે? તો બી, બિહાર. બીજું, નીચે પૈકી કયા બે શાસકો સમકાલીન હતા? તો સી, હર્ષવર્ધન અને પુલકેશી બીજો. ત્રીજું, નીચેના પૈકી કઈ કૃતિ કવિ કાલિદાસની નથી? તો સી, ઉરુભંગમ. ત્યાર પછી ચોથું, ગુપ્ત યુગમાં શાસકો પોતાના પ્રદેશના દસ્તાવેજો સાચવવા કોની નિમણૂક કરતા? તો બી, પુસ્તપાલ. પાંચમું, ઈસવીસનની 6ઠી સદીની મધ્યમાં હુણોએ મધ્ય એશિયાથી ભારત પર આક્રમણ કર્યું. તેઓ કઈ દિશાથી ભારતમાં આવ્યા? તો એ, વાયવ્ય. ત્યાર પછી છઠ્ઠું, નીચેના પૈકી કોણ ગુપ્ત યુગના રાજા નથી? તો સી, ચંદ્રગુપ્ત મૌર્ય. સાતમું, ભારતના શેક્સપિયર તરીકે કયા કવિ ઓળખાય છે? તો એ, કાલિદાસ. આઠમું, દક્ષિણ પથના સ્વામીનું બિરુદ કયા રાજવીએ ધારણ કર્યું હતું? તો બી, પુલકેશી બીજાએ. નવમું, શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કાના દ્વારા થઈ હતી? આર્યભટ્ટ. અને 10મું, લો સ્તંભની બાબતે કયું વિધાન યોગ્ય છે? તો તેમાં આજ દિન સુધી કાટ લાગેલ નથી, સી. ત્યાર પછી પ્રશ્ન 2, નીચેની ખાલી જગ્યા પૂરો. પહેલું, ગુપ્ત વંશના સ્થાપક શ્રીગુપ્ત હતા. બીજું, અમરસિંહે અમરકોશ નામનો ગ્રંથ રચ્યો. ત્રીજું, ભારતીય ઇતિહાસમાં ગુપ્ત યુગને સુવર્ણ યુગ કહેવામાં આવે છે. ચોથું, પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હર્ષવર્ધન હતા. પાંચમું, જાતક કથાઓ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી છે. છઠ્ઠું, સમ્રાટ ચંદ્રગુપ્ત બીજા સમયમાં ચીની યાત્રાળુ ફાહિયાન ભારતની યાત્રાએ આવ્યો હતો. ત્યાર પછી પ્રશ્ન 3, ખરા ખોટા. તો પહેલું સાચું, બીજું સાચું, ત્રીજું ખોટું, ચોથું સાચું, પાંચમું ખોટું અને છઠ્ઠું ખોટું. ત્યાર પછી પ્રશ્ન 4, મને ઓળખો. એમાં પહેલું, હું વિક્રમાદિત્યના દરબારનો રાજવેદ હતો, ધન્વંતરી. બરાબર. પછી બીજામાં વાઘભટ. ત્રીજામાં મેં નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે 100 ગામ ભેટ આપ્યા, સમ્રાટ હર્ષવર્ધન. ચોથું, હું વિક્રમાદિત્ય પછી રાજગાદીએ આવનાર ગુપ્ત વંશનો શાસક છું, કુમારગુપ્ત પહેલો. પાંચમું, હું લીછવી જાતિની રાજકન્યા હતી, કુમારદેવી. છઠ્ઠું, મેં હર્ષચરિત્ર નામનો ગ્રંથ લખ્યો હતો, બાણભટ્ટ. ત્યાર પછી જોડકા જોડવાના છે. પાંચમો પ્રશ્ન આ રીતનો જોડકા જોડીએ. પહેલામાં સી, બીજામાં ઈ, ત્રીજામાં એ, ચોથામાં બી, પાંચમામાં એફ. ત્યાર પછી પ્રશ્ન 6, નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર છેકો મારી વિધાન ખરું બનાવો. તો અહીં આપણે છેકો મારી નીચે તમારે વિધાન લખવાનું છે. લઘુયાન ઉપર ચેકો મારવાનો છે. બીજામાં મહાબલાધિકૃત ઉપર ચેકો મારવાનો છે. ત્રીજામાં ચંદ્રગુપ્ત પહેલા ઉપર ચેકો મારવાનો છે અને નીચે ચેકો મારી બાકીનું વાક્ય તમારે લખવાનું છે. ત્યાર પછી ચોથું છે પ્રયાગરાજ તીર્થહાલ, એમાં ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ચેકો મારવાનો છે. ત્યાર પછી પ્રશ્ન 7, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. તો અહીંયા 2 પારિભાષિક શબ્દ છે, મહાસંધિ વિગ્રહ અને સુવર્ણ યુગ. પછી ભુક્તિ યુગ છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો ખાસ ચેનલને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો. આ ઉપરાંત
મિત્રો સ્વઅધ્યયન પોથી ભાગ 6 ના દરેક પ્રકરણના સોલ્યુશન તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને વિડીયોને ખાસ લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. ત્યાર પછી અહીંયા નીચે ભુક્તિ યુગ આપ્યો છે. ગુપ્ત યુગમાં રાજ્યના ભુક્તિ આપ્યું છે. ગુપ્ત યુગમાં રાજ્યના પ્રાંતીય વિભાગને ભુક્તિ કહેવામાં આવે છે. ભુક્તિ એટલે પ્રાંત, તેના વડાને પ્રાદેશિક કહેવામાં આવતો અને તે પ્રાંતનો વહીવટ સંભાળતો. ત્યાર પછી પ્રશ્ન 8, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. એમાં ચંદ્રગુપ્તના સમયની માહિતી શાના પરથી મળે છે? ચંદ્રગુપ્તના સમયની માહિતી અલ્હાબાદ શહેરના પ્રસિદ્ધ સ્તંભ લેખ પરથી અને તેના સિક્કાઓમાંથી મળે છે. બીજું, ગુપ્ત યુગનું શાસનતંત્ર કયા 3 વિભાગોમાં વહેંચાયેલું હતું? ગુપ્ત શાસનતંત્ર 3 વહીવટી વિભાગો પાડવામાં આવ્યા: કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક. ત્રીજું, રાજકવિ હરીશણે રચેલી પ્રસિદ્ધિઓમાં શાનું વર્ણન છે? રાજકવિ હરીશણે રચેલી પ્રસિદ્ધિઓમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજય અને તેની સાંસ્કૃતિક સિદ્ધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી ચંદ્રગુપ્ત ચોથું છે. ચંદ્રગુપ્ત સંગીત પ્રેમી હતો એમ શાના પરથી કહી શકાય? ચંદ્રગુપ્ત અનેક વિદ્વાનોના આશ્રય આપી ઉચ્ચ કોટીના સાહિત્યનું સર્જન કરાવ્યું હતું. તે હંમેશા વિદ્વાનો તેની મિત્રતા ઈચ્છતા હતા. તેણે અનેક કાવ્યોની રચના કરી કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. આ ઉપરથી કહી શકાય તે વિદ્યાપ્રેમી હતો. ચંદ્રગુપ્ત તેના સિક્કાઓ પર વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. આ ઉપરથી કહી શકાય કે તે સંગીત પ્રેમી હતો. ત્યાર પછી 5મું છે, ગુપ્ત સમયમાં ગુજરાતના સમુદ્ર કિનારે કયા બંદરો હતા? ગુપ્ત સમયમાં ગુજરાતના સમુદ્ર કિનારે ભરૂચ અને ખંભાત એમ 2 બંદરો હતો. પછી ગુપ્ત શાસનમાં કયા ધર્મનો વિકાસ થયો હતો? ગુપ્ત શાસનમાં વૈષ્ણવ ધર્મ રાજ્ય ધર્મનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત શૈવ ધર્મ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો વિકાસ થયો હતો. 7મું, ગુપ્ત યુગનો ધાતુ વિદ્યામાં મેળવેલ સિદ્ધિનો શ્રેષ્ઠ નમૂનો કયો છે? દિલ્હી પાસે મેહરૌલીનો લોહ સ્તંભ ગુપ્ત યુગે ધાતુ વિદ્યામાં મેળવેલ સિદ્ધિનો શ્રેષ્ઠ નમૂનો છે. ત્યાર પછી સમ્રાટ હર્ષવર્ધને કયા નાટકોની રચના કરી હતી? સમ્રાટ હર્ષવર્ધને પ્રિયદર્શિકા, રત્નાવલી અને નાગાનંદ નામના નાટકોની રચના કરી હતી. 9મું, સકારીનું બિરુદ કોણે ધારણ કર્યું હતું? કેવી રીતે? સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ સકારીનું બિરુદ ધારણ કર્યું હતું. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ તેના રાજ્યની સરહદે આવેલા શક વંશના રાજ્ય ઉપર વિજય મેળવ્યો હતો. એ વિજયની યાદીમાં તેણે સકારીનું બિરુદ ધારણ કર્યું હતું. 10મું, ગુપ્ત શાસનતંત્રમાં ગામનો વહીવટ કોણ કરતું હતું? ગુપ્ત શાસનતંત્રમાં ગામનો વહીવટ ગામના વડીલો, ગામના મુખ્ય અને વયસ્ક ગામજનો પ્રતિનિધિઓની બનેલી સમિતિ કરતી હતી. ત્યાર પછી કારણ આપો. એમાં ચંદ્રગુપ્ત વિદ્યાપ્રેમી અને સંગીત પ્રેમી હતો. ચંદ્રગુપ્ત અનેક વિદ્વાનોનો આશ્રય આપી ઉચ્ચ કોટીના સાહિત્યનું સર્જન કરાવ્યું હતું. તે હંમેશા વિદ્વાનો તેની મિત્રતા ઈચ્છતા હતા. તેણે અનેક કાવ્યોની રચના કરી તે કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. આ ઉપરથી કહી શકાય તે વિદ્યાપ્રેમી હતો. અને ચંદ્રગુપ્તને તેના સિક્કા ઉપરથી વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. આ ઉપરથી કહી શકાય તે સંગીત પ્રેમી હતો. ત્યાર પછી બીજું, ચંદ્રગુપ્ત બીજાનો સમય ગુપ્ત યુગનો સુવર્ણયુગ કહેવાય છે. તો આ રીતનો જવાબ આવશે એનો કે ગુપ્ત યુગમાં રાજકીય એકતા, શાંતિ અને સલામતી સ્થપાઈ હતી. વેપાર ઉદ્યોગ ખૂબ વિકાસ થયો હતો. લોકો સુખી અને સમૃદ્ધ હતા. આ યુગમાં સાહિત્યના સમર્થ અને સાહિત્યકાર અને વૈજ્ઞાનિક ગણિતશાસ્ત્રી થયા હતા. લલિત કલા ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થયો હતો. અનેક વૈજ્ઞાનિકો શોધ આ યુગમાં થઈ હતી. ભારતમાં આ સમયે મંદિર સ્થાપત્યની શરૂઆત થઈ હતી. આમ ગુપ્ત યુગ દરેક ક્ષેત્રે અસાધારણ વિકાસ થયો હતો. તેથી એ યુગને ભારતીય સંસ્કૃતિનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 10, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. એમાં પહેલું, ગુપ્ત યુગના કેન્દ્રીય વહીવટતંત્ર વિશે ટૂંકમાં જણાવો. અહીં આપણે જવાબ લખ્યો છે. તો મિત્રો, ચેનલ ઉપર નવા હોય, વિડીયો સારો લાગ્યો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર સ્વઅધ્યયન પોથી ભાગ 6 ના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. ત્યાર પછી અહીંયા છે બીજું, ગુપ્ત યુગની વિજ્ઞાન ક્ષેત્રની સિદ્ધિઓ કઈ હતી?
આ રીતનો જવાબ છે. ત્યાર પછી પ્રશ્ન 11 ટૂંક નોંધ લખો. સમ્રાટ હર્ષવર્ધન. તો સમ્રાટ હર્ષવર્ધન વિશે અહીંયા આપણે ટૂંક નોંધ લખી છે. આ રીતની તમે લખી શકો છો. ત્યાર પછી ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય, એના વિશે ટૂંક નોંધ છે અહીંયા. ત્યાર પછી પ્રશ્ન 12 નીચે આપેલી વ્યક્તિઓની તેમની ઓળખ મુજબ વર્ગીકરણ કરો. વિદેશી પ્રવાસી, ફાહિયાન અને યુન એન સાંગ, કવિ કાલિદાસ, બાણભટ્ટ અને વૈતાલ ભટ્ટ, વૈજ્ઞાનિક આર્યભટ્ટ ને વરાહ મિહિર. આ રીતના તમારે વર્ગીકરણ કરવાના છે. ત્યાર પછી પ્રવૃત્તિ આપી છે નાલંદા વિદ્યાપીઠને હાલના સમયની શૈક્ષણિક વ્યવસ્થાની તુલના. તો અહીંયા આપણે તુલના છે સ્થાપના અને સ્વરૂપ. આ રીતનું સ્થાપના સ્વરૂપ લખી શકો. પછી એમાં વિષયો આવતા, બરાબર, શિક્ષણ પદ્ધતિ, રહેઠાણ વ્યવસ્થા અને સંચાલન. તો મિત્રો આ તો આપણું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.